ગુજરાતની અંદર અતિશય વરસાદના કારણે રાજકોટ જિલ્લાના વિછિયા તાલુકાના છાસિયા ગામની અંદર જે ખેડૂતો બકાલું વાવે છે, આજ એની પરિસ્થિતિ તમે જુઓ. એને મરચી વાવી છે અઢળક ખર્ચો કરીને, પરંતુ પુષ્કળ વરસાદના લીધે 100% મરચીનો પાક નિષ્ફળ ગયો છે. તો આ ખેતરના માલિક દાદાને જ આપણે પૂછી કે ખરેખર દાદા આની અંદર કેટલો ખર્ચ કર્યો અને હવે આ મરચીની અંદર કોઈ સુધારો વધારો થાય છે કે આને કાઢીને ફેંકી દેવી પડશે? હવે તો ફેંકી જ દેવાય નહીં રે. હવે આમાં શું થાય? આમાં ખર્ચો બધો લઈને ગયો. આ 2 રૂપિયાનો છોડ લઈને વાવ્યો હતો, પછી ખાતર, નિંદામણ, પાવાનું ભાડે લઈને તો પાણી પાયું હતું. આશરે કેટલો ખર્ચો કર્યો હોય છે? ખર્ચો તો એમ થઈ ગયો, પણ એવો તો ટોટલ મારી પાસે હોય નહીં. ખર્ચા વિના તો આ વસ્તુ થાય નહીં. તો વરસાદના લીધે અઢળક ખેડૂતને નુકસાની ગયું, તો સરકાર પાસે કાંઈ અપેક્ષા રાખશો ખરા તમે? હવે સરકાર કાંઈક આમાં ફાયદો આપે તો થાય, નકર તો હવે અમારે તો અત્યારે કાંઈ નહીં. તો સમગ્ર ગુજરાતના ખેડૂતોને જે પાક નુકસાન ગયો છે તે સમગ્ર ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે યુદ્ધના ધોરણે સર્વે કરાવીને જે પાકમાં નુકસાની આવી છે તેનું 100% આ ખેડૂતને બેઠો કરવા, જગતના તાતને બેઠો કરવા માટે 100% વળતર ચૂકવવામાં આવે એવી માંગ છે.